सीआईडी क्राइम गांधीनगर पोलीस मथकમાં નોંધાયેલા બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત એસઓજીની ટીમે માંદરજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાએ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સની સૂચનાથી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મુનાફ ગુલામ રસૂલ તથા એએસઆઈ સિદ્દીક ગુલામ મોહમ્મદ નાઓએ બાતમીના આધારે માંદરવાજા બાખડ મોલ્લા બોરોલે ક્લિનિક પાસેથી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર પોલીસ મથકમાં બોગસ ડોક્યુમેન્ટ બનાવવાના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા ડિંડોલી ખાતે રહેતા વિજય નામદેવ બોરોલેને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરને સોંપવાની તજવીજ હાથ ધરી હતી।